તારક ચિહ્ન પ્રેસ નોટ / તારીખ 6 ઓગસ્ટ 2026 તારક ચિહ્ન / સ્થળ દેવગઢબારિયાજી દાહોદ * દેવગઢબારિયા બાર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ જાહેર * હાઈકોર્ટના A4 સાઇઝ અને કોમ્પ્યુટરાઇઝ્ડ અરજીના સર્ક્યુલરના વિરોધમાં વકીલો રોષે ભરાયા * નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તા 15 એપ્રિલ 2026ના રોજ બહાર પાડવામાં આવેલ સર્ક્યુલર નંબર C/2002/2026 તારક ચિહ્ન મુજબ તમામ અરજીઓ A4 સાઇઝના પેપર પર નક્કી કરેલ ફોન્ટમાં અને કોમ્પ્યુટરાઇઝ્ડ જ રજૂ કરવાનો આદેશ તા 1 ઓગસ્ટ 2026ની અમલમાં આવ્યો છે. આ સર્ક્યુલરથી તાલુકા કક્ષાના વકીલો અને પક્ષકારોને પડતી ભારે મુશ્કેલીને ધ્યાને લઈ દેવગઢબારિયા બાર એસોસિએશન દ્વારા આજરોજ તા 6 ઓગસ્ટ 2026ની અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે. બાર એસોસિએશનના જણાવ્યા મુજબ આ સર્ક્યુલરથી ગ્રામ્ય વિસ્તારના વકીલો અને નાના કેસ ધરાવતા પક્ષકારોને આર્થિક અને ટેકનિકલ રીતે ભારે હાલાકી પડી રહી છે. કોમ્પ્યુટર પ્રિન્ટર અને નેટની સુવિધાના અભાવે ઘણા વકીલો સમયસર અરજીઓ દાખલ કરી શકતા નથી, જેના કારણે ન્યાય પ્રક્રિયામાં વિલંબ થવાની ભીતિ છે. આજે બાર એસોસિએશનની સામાન્ય સભામાં સર્વાનુમતે નીચે મુજબનો ઠરાવ કરવામાં આવ્યો. 1. નામદાર ગુજરાત હાઈકોર્ટ આ સર્ક્યુલર પરત ન ખેંચે અથવા તેમાં સુધારો ન કરે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે. 2. હડતાલના સમયગાળા દરમિયાન દેવગઢબારિયા કોર્ટની કોઈપણ કાર્યવાહીમાં બાર એસોસિએશનના સભ્યો ભાગ લેશે નહીં. 3. આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ, મૌન આંદોલન અને રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. આજે હડતાલના પ્રથમ દિવસે બાર એસોસિએશનના તારક ચિહ્ન પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને તમામ સભ્યો ઉપસ્થિત રહીને કોર્ટ પરિસરમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તમામ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને હડતાલને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો. બાર એસોસિએશને પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી દેવગઢબારિયા ને લેખિત રજૂઆત કરીને આ બાબતે જિલ્લા કોર્ટ અને નામદાર હાઈકોર્ટ સુધી તાત્કાલિક રજૂઆત પહોંચાડવા માંગ કરી હતી, જેથી વકીલોની મુશ્કેલીને ધ્યાને લઈ સર્ક્યુલરમાં જરૂરી સુધારા કરવામાં આવે. બાર એસોસિએશને જણાવ્યું કે જ્યાં સુધી વકીલો અને પક્ષકારોની સુવિધાનો વિચાર કરીને હાઈકોર્ટ નિર્ણય ન લે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. સોની હેમંતકુમાર, વિનોદલાલ, NET24 ન્યૂઝ, ગાંધીનગર. ડેઇલી ન્યૂઝ અપડેટ માટે NET24 ને સબસ્ક્રાઇબ કરો.